ફાયર એનઓસી મેળવવા માટે સરકાર દ્વારા ફાયર સેફટીના જરૂરી સાધનો ઉપલબ્ધ કરવા સ્પેશિયલ ગ્રાન્ટેડ શાળાઓને ફાળવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લામાં ફાયર એનઓસી ન મેળવેલ હોય તેવી શાળાઓને તારીખ 6/8/2024 સુધીમાં ફાયર એનઓસી મેળવવા ઓનલાઈન અરજી કરવા જણાવે। ત્યારબાદ ફાયર એનઓસી મેળવવા ઓનલાઈન અરજી કર્યા બાદ દિન 30માં ફાયર એનઓસી મેળવી લેવા જણાવેલ છે, જેમાં નવી જોગવાઈ મુજબ જે શાળાઓનું કુલ બાંધકામ 500 ચોરસ મીટરથી વધુ હોય તેવી શાળાઓએ ફરજિયાત ફાયર એનઓસી લેવા જણાવેલ, અન્યથા શાળા બિલ્ડિંગને લોક કરી દેવા જણાવેલ છે, જે બાળકોની સલામતી માટે લેવાયેલ નિર્ણય આવકાર્ય છે। બાળકોના ઉચ્ચ ગુણવત્તા શિક્ષણની સાથે સલામતી પણ જરૂરી છે, પરંતુ આ ફાયર સેફટીના સાધનો ખરીદવા માટે 3 થી 4 લાખનો ખર્ચ કરવો પડે છે। ગ્રાન્ટેડ શાળાની આર્થિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવી જોઈએ, ખાસ કરીને ગ્રામ્ય શહેરી વિસ્તારની ગ્રાન્ટેડ શાળાનું સંચાલન જે શાળા મંડળો કરે છે તે આર્થિક રીતે સદ્ધર નથી। આ ખર્ચ કરવા માટે આવકના કોઈ સ્ત્રોત નથી। ગ્રાન્ટેડ શાળા ચલાવવા માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પર નિર્ભર હોય છે। ફાયરના સાધનો ઉપલબ્ધ ન કરે અને ફાયર એનઓસી ન લેવામાં આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે, તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સામાન્ય બાળકોની મુશ્કેલ વધશે। શાળાઓમાં દાનની રકમો પણ ઘટી ગઈ છે, તો શાળાઓમાં આરટીઈ હેઠળ આપવામાં આવેલ બાળકોની ફ્રી એડવાન્સમાં આપવામાં આવે અને ફાયર સાધનો માટે સ્પેશિયલ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તો આ સુવિધા ઉપલબ્ધ કરવામાં મદદગાર બનશે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રની નકલ શિક્ષણ મંત્રી તેમજ અન્ય વિભાગો અને શિક્ષણ અધિકારીને પણ પાઠવવામાં આવેલ છે। આવેદનપત્રમાં પાઠવવામાં શાળા સંચાલક મંડળના પ્રવીણસિંહ રાણા, દિનેશભાઈ પંડ્યા, અભિસિંહ રાઠોડ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કોઈ પણ સંજોગોની અંદર આ ગ્રાન્ટેડ શાળાઓથી આ સુવિધા ઉપલબ્ધ થઈ શકવાની નથી। 20 દિવસની માન્ય દિવસે અમને મુદ્દત આપી છે કે જો 20 દિવસમાં આ તમે કાર્યવાહી નહીં કરો અથવા ફાયર સુપરની વ્યવસ્થા નહીં કરો સાહેબ તો શાળાઓ બંધ કરી દેવામાં આવશે। સાહેબ શાળાઓ બંધ કરી દેવામાં આવશે તો મંડળોનું ક્યાંય કશું જવાનું નથી સાહેબ, બાળકોનો હિત થવાનું છે અને બાળકોનો હિત ન થાય એટલે સરકારશ્રી વિચારે 20 દિવસ પહેલા શાળાઓ બંધ થતા પહેલા સરકારશ્રી આ સુવિધા એ પોતે અમને આપે અથવા એમની એનઓસી એજન્સી દ્વારા અમને બેસાડી આપે અથવા તો એ પ્રત્યે અમને ગ્રાન્ટ આપે સાહેબ, તો ગ્રાન્ટ આપશે તો અમે આ સુવિધા ઉપલબ્ધ કરવા માટે તૈયાર છે સાહેબ। એટલે સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છે કે સાહેબ આ 20 દિવસ પછી પણ અમારાથી આ સુવિધા ઉપલબ્ધ ન થતા બાળકોનો હિત ન થાય અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને શહેરના જે સમ વિસ્તારો છે એના જ બાળકો આ સ્કૂલોમાં અભ્યાસ કરતા હોય અને એમનું શિક્ષણ ન બગડે સાહેબ એ વિનંતી કરવા આવ્યા છે અમે। નમસ્તે।